જય દ્વારકાધીશ મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્રની અંદર આપણે 12 ભાવો વિશે વાત કરી છે. હવે આજે આપણે વાત કરીશું રાશિઓ વિશે. આપ સૌ જાણો છો કે જે આકાશનું દર્શન આપણે કરીએ છીએ તે આકાશના આપણે પૃથ્વી ઉપરથી જોતા 360 ડિગ્રીનું જે ભાચક્ર છે તેના આપણે 12 ભાગ કરીએ છીએ અને એ 12 ભાગને આપણે અલગ અલગ 12 રાશિઓ દ્વારા ઓળખીએ છીએ. મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, કર્ક રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ, ધનુ રાશિ, મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ. હવે આપણે આ દરેક રાશિનો વિગતે પરિચય મેળવશું. જો એ તમારી જન્મકુંડળીના પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવની અંદર હોય તો તેનું કેવું ફળ મળતું હોય તેના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું. મિત્રો, વધુ વાત કરીએ એ પહેલાં આપને જો આ વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી આ વિડીયોઝને લાઈક કરો, તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર કરો. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ચાલો, આજે આપણે વાત કરીએ છીએ મેષ રાશિ વિશે. મેષ રાશિ, આ રાશિનું સ્થાન પૃથ્વીની સપાટી, ધાતુ, રત્નો રાખવાનું સ્થાન, અગ્નિ, ખનિજ પદાર્થની જગ્યા વગેરે છે. મિત્રો, આ પુરુષ રાશિ તથા અગ્નિ તત્વ, ક્ષત્રિય વર્ણ, વિષમ, ક્રૂર, પૃષ્ઠોદય, રાત્રિબલી, ધાતુ સંજ્ઞક તથા લાલ રંગની ચર રાશિ, પૂર્વ દિશામાં જેનું સ્વામિત્વ છે તથા જેનો સ્વામી મંગળ છે. મિત્રો, આ રાશિમાં સાહસ, જુસ્સો, જનૂન, અતિશય હિંમત, આવેશ, ક્રોધ, હોશિયારી, ઉશ્કેરાટ, ધીરજનો અભાવ, લશ્કરી લડાયક સ્વભાવ, ક્રૂર, સહેલાણી, આજ્ઞાનું પાલન, આગેવાનનું અનુકરણ, વ્યવહારિકતા, અસ્થિરતા, અનિયમિતતા, ચિંતનનો અભાવ, સહનશીલતા, સારો સ્વભાવ, અસત્ય બોલવાનો ગુણધર્મ, આવું બધું મેષ રાશિના જાતકોમાં સામાન્યત્વે જોવા મળે છે.